में आग लगाने वाले तनिष्क जैन और सच्चू की गिरफ्तारी के बाद मितेश को भी गिरफ्तार किया गया। मितेश जैन से बातचीत बंद करने पर मॉडल आंचल सिंह ने मर्सिडीज में लगाए आग। शहर के वेसू इलाके में रहने वाली मॉडल आंचल सिंह ने मर्सिडीज कार में लगाए आग। पुलिस ने मितेश जैन के दोस्त मितेश और सच्चू राय को किया गिरफ्तार। इस घटना में मॉडल आंचल सिंह ने लगाए थे गंभीर आरोप। मितेश जैन उसे संबंध बनाने की धमकी दे रहा था। उसने आंचल पर तेजाब फेंककर उसे जलाने की धमकी दी। आंचल सिंह को कार में बिठाया गया था ताकि वह कहां जाती है और किससे मिलती है, इसकी जानकारी ले सके। आरोपियों ने मॉडल के रिश्तेदारों की कार को भी नुकसान पहुंचाया। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। ગત તારીખ 29 મે 2025ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી જે છે એ આરોપી મિતેશ જૈન વિરુદ્ધ પોતાના ફેક એકાઉન્ટ બનાવીને પોતાના જે સાથે રિલેશનના સમયના ફોટોગ્રાફ્સ છે એ ફેક એકાઉન્ટ પર અપલોડ કરીને એમના ફેમિલી મેમ્બરને વાયરલ કરવાના, આ ઉપરાંત એમને અજાણ્યા નંબર પર વોટ્સઅપથી એમની સાથે ગાળી ગલોચ કરવાની એક ફરિયાદ આપેલી, જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશને જે આરોપી જે છે મિતેશ જૈન એને વડોદરાથી સયાજીગંજ પોલીસ સ્ટેશને અટક કરેલ હોય તેની પાસેથી કાયદેસર રીતે પકડી લાવીને આજરોજ જે છે ગઈકાલે અટક કરેલ છે અને આજરોજ એને યોગ્ય જામીન રજૂ કરતા જામીન મુક્ત કરેલ છે। અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ BNSની કલમ 78(2), 351(3), 352 અને 356(2) મુજબ ગુનો દાખલ કરાવેલ છે। આ ઉપરાંત IT એક્ટની કલમ 66E, 67 અને 67A મુજબ ગુનો દાખલ થયેલ છે। હાલ જે છે તપાસ ચાલુ છે। સાહેબ, આ જે આરોપી છે એ પીડિત બેનને કઈ રીતના હેરાન પરેશાન કરે? ફરિયાદીનું એવું જણાવેલ છે કે ભાઈ જે તે સમયે એ લોકો જ્યારે એકબીજા સાથે રિલેશનમાં હતા ત્યારના જે એમના કોમન ફોટોગ્રાફ્સ છે એ આજે પણ એમની પાસે છે અને જે પોતાના ફરિયાદીના જે સગા સંબંધીઓ છે એને ફરિયાદીના નામનું ખોટું જે છે ઇન્સ્ટાગ્રામ ID બનાવીને એના દ્વારા એ મોકલે છે, એ રીતની એમની રજૂઆત હતી। કઈ રીતે ID આવી એની પાસેથી, કઈ રીતે બનાવી આવે? એમાં ફરિયાદી એવું જણાવેલ છે કે જ્યારે તેઓ એકબીજા સાથે અગાઉ રિલેશનમાં હતા ત્યારે જે એમનો જીમેલ એકાઉન્ટનો પાસવર્ડને જે છે એ આ કામના આરોપી મિતેશને ખબર છે, જેથી કરીને એમના જે અગાઉનું જીમેલ ID જે છે એનો ઉપયોગ કરીને નવા ફેક ID બનાવેલા છે અને એ ફેક IDનો ઉપયોગ કરીને એમણે જે છે આ રીતે એમને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું। અત્યારે ટ્રાન્સફર કરવામાં આવી છે વેસુ? જી, જે અગાઉ એક વેસુ પોલીસ સ્ટેશનમાં કાર સળગાવવાનો ગુનો નોંધાયેલો છે એમાં પણ જે સહ આરોપી જે છે એમને એમના નામ બાબતે ઉલ્લેખ કરેલ છે, જેથી અમે હાલ જે છે આરોપીને વેસુ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરી નાખેલ છે। સાહેબ, આ જે આરોપી છે એ પીડિત બેનને મારબી માટો મારવાની હાલ કોઈ એમને રજૂઆત અમારી સામે કરેલ નથી।